હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 9 જાન્યુઆરી 2026 અને શુક્રવાર છે. આપણે બજાર ભાવ જોઈ શું ભાવ દીધો વાલો? 70 રૂપિયા. જે 60 થી 70 રૂપિયાનું જબલું વેચાય છે, જેમાં 2 કિલો જેવો વજન આવે છે. સુરતી વાલોર જોઈને તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે સુરતી વાલોર. બિપિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ દહીસરાથી આવે છે આવી સુરતી વાલોર ને. ટમેટામાં બજાર જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે. સારું ટમેટું 35 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. એટલે પરેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ લોધીડા ગામથી આવે છે પરેશભાઈ. આ ગોલ મટોલ ટમેટા લઈ વાલ જોઈને તો દાણાવાળામાં એવરેજ બજાર 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. એટલે મુન્નાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટાથી આવે છે આ દાણાવાળા વાલ લઈ. આ જોઈને તો વટાણા વાલોર છે દાણાવાળી, જેમાં બજાર ભાવ પણ 30 રૂપિયા કિલો વેચાય છે. એટલે મુન્નાભાઈ ખેડૂતનું નામ છે, જે કાથરોટાથી આવે છે. દૂધીમાં પણ ઠંડી પડી તો બજાર થોડીક દેખાય છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે દૂધી. આપણે કિશોરભાઈ ખેડૂતનું નામ છે, જે આ દૂધી વેચે છે. દેશી ગાજર જોઈને તો એવરેજ બજાર હમણાંથી 20 રૂપિયા કિલો વેચાય છે સારા ગાજર. આપણે યોગેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ત્રંબા ગામથી આવે છે આ દેશી ગાજર લઈ. માધુરી ટેટી જોઈને તો ફળ મોટું છે, એના હિસાબે બજાર ભાવ જોઈને તો 25 રૂપિયા કિલો વેચાય છે આ ટેટી, જે 10 કિલા જેવો વજન આવે છે. કયું ગામ ભાઈ? જે ખાખરા બેલાથી ભાઈ આવે છે ટેટી લઈ. વટાણામાં જોઈને તો એવરેજ બજાર 20 રૂપિયા હોય છે, પણ આજે થોડીક બજાર ડાઉન ગઈ છે, જે 18 રૂપિયા કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં. મહેશભાઈ વેચે છે અને જે આ હોલસેલ ભાવ છે આ 60 કિલો 58 કિલો જેવો બોરીનો વજન છે, જે હોલસેલ ભાવ છે 18 રૂપિયા. જો તમે એકદમ દાણાવાળા પાક્કલ વટાણું છે. ભીંડામાં જોઈને તો બજાર ભાવ ઘણા સમયથી એવરેજ છે 45 રૂપિયા કિલો વાળો આ ભીંડો છે, જે 10 કિલો વજન આવે છે. બહારનું પાર્સલ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે બહારનું પાર્સલ. આપણે એક નંબર ઝીણો ગુવાર જોઈને તો 100 થી લઈને 110 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ એક નંબર ગુવારમાં. જે ઓમેંગો મરચી છે, ઓમેગા જે કઈ, જે 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે ઓમેગામાં. એક નંબર ફ્રેશ આવે છે. અને રાહુલભાઈ જે વેચે છે. બટેટામાં 12.5 રૂપિયા કિલો વેચાય છે, જે 20 કિલો વજન આવે છે. 250 રૂપિયાના 20 કિલો, જે વેરાય કૃપામાં 250. જોઈને તો કારી પૂંછડી વાળા છોરાની માર્કેટમાં એકદમ અછત છે, એના હિસાબે બજાર ભાવ આમાં 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે કારી પૂંછડી વાળા દાણાવાળા ચોરા. આપણે લાલ ગાજર જોઈને તો લાલ ને લાંબા એકદમ ચટાકેદાર લાલ ગાજર છે. બજાર ભાવ જોઈને હોલસેલ રેટ 12 રૂપિયા થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. આગળ આપણે જોઈને તો કાચા કેળા આવેલા છે. કાચા કેળા પણ માર્કેટમાં એક જ જગ્યાએ આપણે આવે છે અને એકદમ ગ્રીન કાચું કેળું છે, જે 18-20 રૂપિયા કિલો વેચાય છે કાચા કેળા. આજે ટિંડોરામાં છે ને થોડીક બજાર દેખાય છે, જે 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર ટિંડોરું. એ વસંતરાયમાં ભાઈ મયુરસિંહ નું વેચાણ કરે છે. G4 થોડીક મીડિયમ મરચી છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે G4 મરચી. આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે. જો આ બીજી ટેટી છે, સેજ નાનું ફળ છે, જે 17 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટેટી, જે રાજુભાઈ વેચે છે. આ જીંજરા છે, જે લીલા ચણાની ભાઈ કમેન્ટ કરી હતી કે ભાવ કહેજો ભાઈ. લીલા ચણામાં ભાવ જોઈ તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. આમાં વજન કેટલું આવે? વજન એક જબલામાં કેટલું આવે? જે 10 કિલો જેવો વજન આવે છે, જે 500 થી 600 નું ડબલું પડે. શું નામ ભાઈ? અરુણભાઈ નું નામ છે, જે આ લીલા ચણા વેચે છે.
આપણે દેશી મરચા જોઈને તો 30 રૂપિયા કિલો ભાઈ વેચે છે. મરચું જુઓ તમે, આ શિયાળું મરચું છે, મીડિયમ છે, વરવાળું જે આવે છે ને એ મરચું છે. સેજ મીડિયમ હોવાથી 30 રૂપિયા કિલો બજાર ભાવ છે. અને ભાવ આ હોલસેલ છે, મતલબ મંજીમાં વેચે છે. આપણે પતલી મરચી જોઈને તો 4G ટાઈપની આવે છે, પણ સેજ ડાઉન છે બજાર. 30 રૂપિયા કિલો વેચાય છે. આ જબલા વાળા મરચા 25 રૂપિયા કિલો છે. અને લાલ મરચું 1 નંબર ચોખ્ખું છે ને એ હોલસેલ ભાવ 45 રૂપિયા કિલો છે. પુરુષાર્થમાં આપણે વિવેકભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે ફુલાવરમાં જોઈને તો આજે થોડીક તેજી દેખાય છે. ઓછું પારું પારું ફુલાવર આવ્યું છે. અને બજાર ભાવ જોઈને તો 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. જે 15 કિલોનું આવે ને એ 1 નંબર ફુલાવર 300 સુધી વેચાય છે. જે ભાઈ કોબીસમાં એવરેજ બજાર જોઈને તો 5 થી લઈને 7 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીસ. મિલનભાઈ ખેડૂતનું નામ છે. અને ભાઈ બેડી ગામથી આવે છે મિલનભાઈ. આ કોબીસ ને ભાઈ ભરતભાઈ વેચે છે. તુરિયા આપણા ખેડૂતમાં નથી આવતા, પણ બહારનું પાર્સલ આવે છે રાજકોટ તાલુકા બહારનું, જે 70 રૂપિયા કિલો વેચાય છે. દેશી કાકડી પણ આપણી અહીંની પૂરી થઈ ગઈ છે, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી કાકડી. જે જયસુખભાઈ જેનું વેચાણ કરે છે. જો આ રીંગણું જોઈને તો મોરપીચ જ છે, પણ નવું રીંગણું છે ને એકદમ લાઈટ વાળું, તો 20 રૂપિયા કિલો વેચાય છે મોરપીચ રીંગણું. અને આ 1 નંબર પ્યોર દેશી વાલોર છે, જે અહીંની વાલોર છે, જેમાં બજાર ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને ભાઈ રાજુભાઈ જેનું વેચાણ કરે છે, જે પ્યોર 1 નંબર વાલોર છે. આજે ચાઇના કાકડી માર્કેટમાં ઓછી દેખાણી છે, એના હિસાબે થોડીક બજાર દેખાય છે. 18-20 રૂપિયા કિલો થઈ ગયા છે ચાઇના કાકડીમાં, જે MN પેઢીમાં કાકા વેચે છે. આ બ્લેક ડાયમંડ કાળું રીંગણું જોઈને કાળા ફૂટા, જે 18-20 રૂપિયા કિલો વેચે છે કાળા ફૂટા. આ મરચામાં જોઈને તો 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. લીંબુમાં પણ બજાર ભાવ નાનું મીડિયમ લીંબુ ચોખ્ખું 20 રૂપિયા કિલો છે, મોટું જોઈએ તો 25 રૂપિયા કિલો વેચાય છે લીંબુ. આદુમાં બજાર ભાવ જોઈને તો 48 થી માંડી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર આદુ. આજે એપલ ગોટીમાં જોઈને તો બજાર 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 5 કિલાનું જબલું આવે, જે 90 થી 100 રૂપિયાનું વેચાય છે. ને હરેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ શાંતિનગર થી આવે છે આ એપલ ગોટી રીંગણા લઈને. આજે જોઈને વિડીયોના અંતમાં તો બજારમાં થોડીક તેજી બતાવે છે. ફુલાવર, ગોટી બધામાં થોડીક રીંગણા માલ ઓછો આવ્યો છે, અને માલમાં થોડીક તેજી. ગુલાબી રીંગણા જોઈને તો 20 રૂપિયા કિલો બજાર છે આજે. જે 5 કિલોનું જબલું આવે 100 રૂપિયાનું વેચે છે. શું નામ ભાઈ? કાનજીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ભાડલા ગામથી આવે છે આ ગુલાબી રીંગણું લઈને. દેશી ટમેટા, આ દેશી કાચું ટમેટું જો ને તો એમાં સારી એવી બજાર છે. 40 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે 1 નંબર કાચું ટમેટું.